અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. જાલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું. નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું. નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. હે બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ હાચો. માર્ગ હાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. વિશાલભાઈ પટેલ જે પ્રથમ વખત આ વખતે વાર્ષિકોત્સવમાં આવ્યા છે, જેમનું પણ સ્વાગત છે. તેઓ પણ આપણા ટ્રસ્ટી મેમ્બર છે. આ ઉપરાંત આમ કહી શકાય કે 2021 થી કાયમ આપણા પ્રોગ્રામમાં અને આપણા કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા રહ્યા હોય અને કાયમમાં જે હંમેશા ઉપસ્થિત રહેશે, બરાબર, તેવા યોગેશભાઈ પટેલ સાહેબ પણ આવી ગયા છે. તેઓ પણ આપણા ટ્રસ્ટના મેમ્બર છે. આ ઉપરાંત જેને આજે આપણે વિદાય આપવાની છે, લગભગ 3 વખત આવો એક યોગ આવ્યો છે કે 1994 અને 95માં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વિદાય આપવાની નથી. અને આજે એ લગભગ 32 વર્ષ પછી એક યોગ આવ્યો છે. કારણ કે તમારી જે એનઈપીની પ્રથા છે, એટલે આજે હું એવું નહીં કહી શકું કે તમે લોકો અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે ને તમને વિદાય આપવાની છે. તમારે હજુ 4થું વર્ષ અહીં ભણવાનું છે. એટલે લગભગ આ એક એવો દિવસ છે કે જ્યાં તમને લોકોને વિદાય નથી આપવાની. માત્ર આપણે પારિતોષિક વિતરણ માટે અને બીજું કે જે આપણા સંસ્થાના કર્મચારીઓ છે એ લોકોને વિદાય આપવા માટે આપણે ભેગા થયા છે. તમામ મહેમાનશ્રીઓનો મારો હાર્દિક નમસ્કાર. માધ્યમિક કેળવણી મંડળ આકલાવ સંચાલિત શ્રી એસ.ટી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આકલાવમાં 32મા વાર્ષિકોત્સવના આ સુવર્ણ અવસરે ઉત્સવનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વસંતની ઋતુ છે મિત્રો, અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
કેસુડાના રંગોથી ધરતી રંગાઈ ગઈ છે, કોયલના ટવકા ગૂંજતા હોય અને આવી વસંત ઋતુમાં આપણે સૌ એકત્રિત થયા છે 32મો વાર્ષિકોત્સવ મનાવવા માટે. અમારી કોલેજ પણ યુવાન થઈ ગઈ છે, હવે 32 વર્ષ થઈ ગયા છે અને જેમ વસંત ઋતુમાં પ્રકૃતિ નવપલ્લવિત થાય એ રીતે અમારી સંસ્થામાં પણ જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિના નવા પર્ણથી આપણે પણ સજ્જ થઈ ગયા છે. આજે આ પવિત્ર પ્રભાતે જ્યારે પ્રકૃતિ અનેરા રંગોથી સજ્જ બની છે ત્યારે જ્ઞાનના આ પવિત્ર પ્રાંગણમાં અમે સૌ એક અનોખા અને ગૌરવભર્યા પ્રસંગે એકત્રિત થયા છે. 32 વર્ષની વાત કરું અને 32 વાર્ષિકોત્સવની વાત કરું તો આ માત્ર આંકડો નથી. આજે આનંદનો તો મહોત્સવ છે જ આપણા માટે, કારણ કે જે તેજસ્વી તારલાઓ છે એ લોકોને આપણે ઇનામ આપવાના છે. પણ અમારા માટે થોડું વિયોગ પણ છે, થોડો કડવો વિયોગ પણ છે, કારણ કે આજના પવિત્ર દિવસે જ્યારથી આ સંસ્થા સ્થાપના કાળથી ચાલુ થઈ ત્યારથી આદરણીય પિયુષભાઈ રાવલ, બરાબર, જેને આપણે પિયુષ કાકા તરીકે ઓળખીએ છીએ, કંઈ પણ કામ હોય આપણે 108 એમ્બ્યુલન્સ જેવા, અને વિઠ્ઠલભાઈ રાવલ, બરાબર, અને એમણે પણ સંસ્થાની ખૂબ જ સેવા કરી છે. એમની વય નિવૃત્તિ જૂનમાં થવાની છે એટલે આપણે એવું વિચાર્યું કે વિદ્યાર્થીઓની હાજરીમાં અને એક મોટા પ્રસંગની અંદર જ એમનો વિદાય સમારંભ ખાસ લેવામાં આવે. આ વખતે અમે મેઇન 2 વસ્તુ પર ફોકસ કરવાનો ટ્રાય કર્યો છે કે જેની અંદર પારિતોષિક અને એ લોકોનું વિદાય સમારંભ થોડો ગ્રાન્ડ બને કે જેનાથી એ લોકોને કાયમ યાદ રહે. વર્ષો સુધી તેમણે આ સંસ્થાની સેવા, શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પણથી સેવા કરી છે. તેમની કાર્યનિષ્ઠા, સાદગી અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ આ સંસ્થાના ઇતિહાસમાં સદાય અંકિત રહેશે. એનું એક એક્ઝામ્પલ આપું તો પિયુષ કાકાને તમે અત્યારે 1994 થી લઈને 2015 સુધીના કોઈ પણ રેકોર્ડ પૂછો કે આ છોકરો કઈ નહોતો, તમને ગામ કહી દેશે, એનો એડ્રેસ કહી દેશે. એટલે એ રીતની છે ને એમને એ રીતનો એમનો નાતો રહેલો છે વિદ્યાર્થીઓ સાથે કે એમને ખબર હોય કે આ છોકરાનું આ ગામ છે, આ જગ્યાએ છે. એવી રીતે વિઠ્ઠલભાઈને પણ ખ્યાલ છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ રહે છે એમના, બરાબર છે. એક તરફ 32 વર્ષના યુવાન પગલાનો ગૌરવ છે તો બીજી તરફ જે અનુભવ જઈ રહ્યો છે, જે વિદાય થઈ રહી છે, એ અમારા માટે દુઃખની ઘડી પણ છે. આ કાર્યક્રમ આપણે હવે આગળ વધારીએ છીએ અને કાર્યક્રમ જે છે એનું આપણે શરૂઆત કાયમ પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, પણ આ વખતે થોડું નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે આપણે. અને નવો ટ્રેન્ડ કયો છે તો સંસ્થાનું જે છે એ આપણે ગીત બનાવ્યું છે. આપણે જોયું તમે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ જે AI સમિટ કરી તો આ પહેલી વખત છે, હું એટલી ગેરંટી મારીને કહી શકું છું કે જેની અંદર સંસ્થાનું ગીત AI દ્વારા મ્યુઝિક, લિરિક્સ, સિંગિંગ બધું જ AI દ્વારા કર્યું છે. ખૂબ જ કર્ણપ્રિય, આપણે દરરોજ વગાડીએ છીએ પણ આ પ્રથમ વખતે કાર્યક્રમની અંદર આપણે કોલેજનું ગીતથી ચાલુ કરીશું અને કોલેજનું ગીત જે છે એ આપણું ગૌરવ, આપણી ઓળખ, આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તો બધા આપણે ઊભા થઈ જઈએ અને કોલેજના ગીત સાથે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ. संस्कृति का पावन धाम महाविद्यालय निर्माण करे कला की साधना, भावों की धारा, विचारों को दे सुदृढ़ सहारा, वाणिज्य सिखाए सेवा शिक्षा का दीप यहाँ संस्कृति का
વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગીત એક નવી શરૂઆત છે, નવું ટ્રસ્ટી મંડળ આવ્યું અને ગીત પણ આપણું ઘણા વર્ષોથી આપણે સ્ટ્રગલ કરી રહેલા હતા, સંઘર્ષ કરી રહ્યા હતા અને એ પણ આવી ગયું છે. હવે ભારતીય સંસ્કૃતિમાં દીપ પ્રાગટ્ય એટલે આપણે કદાચ તમે લોકો આપણા લોકોમાં જોશો ત્યાં પણ આપણે એક દીપ રાખેલો છે, ત્યાં પુસ્તક છે, એક બર્ડ છે. એટલે દીપ પ્રાગટ્ય જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે. આપણી ટેગલાઈન છે તમસો માં જ્યોતિર્ગમય. એ આપણી સંસ્કૃતિનો મંત્ર છે અને આ કાર્યક્રમનો શુભ પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી એ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. પુષ્પોની સુગંધ અને મહેમાનોનો પ્રેમ બંને મહેકી ઉઠે છે. એટલે આગળ હવે આપણે આ અતિથિ વિશેષને મહેમાનો શબ્દોથી નહીં પણ પુષ્પોથી સ્વાગત કરીશું અને એ માટે મામલતદાર સાહેબ શ્રી એસ.એમ. સેંધવ સાહેબનું પુષ્પોથી સ્વાગત કરશે કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પરેશભાઈ ત્રિવેદી. સેક્રેટરી પણ છે, જેમના કારણે આપણે કોલેજને માર્ગદર્શન મળતું રહેશે, સ્કૂલને તો મળતું જ રહેશે. સ્કૂલ પણ ખૂબ જ સારી પ્રગતિ કરી રહી છે. તેવા જગદીશભાઈ સનાભાઈ પટેલનું સ્વાગત યતીનભાઈ સી પટેલ કરશે. મનોજભાઈ શાહ સાહેબ જે વારંવાર ભરતી પ્રક્રિયામાં બધા જઈએ છે અને ત્યાં તેઓ અમારી માટે કાયમ ઉભા રહે છે. તો મનોજભાઈ શાહ સાહેબનું સ્વાગત જે છે એ અનિલભાઈ કરશે. અનિલભાઈ ચૌધરી સાહેબ. જેમને કોલેજની જવાબદારીઓ આપેલી છે તેમનું સ્વાગત જે છે એ દિવ્યાબેન ડોક્ટર દિવ્યાબેન પટેલ કરશે. પિયુષભાઈ ઘણો સપોર્ટ કરે છે જેમને આપણે કાયમ એક સ્ફૂર્તિલા એક્ટિવ જોયેલા છે. એમના સ્વાગત માટે જે છે હું દેવરાજભાઈને વિનંતી કરીશ. દેવરાજભાઈ તમે વિઠ્ઠલભાઈનું સ્વાગત કરો. ત્યાર પછી આપણે જીવન સાથી પત્નીઓ આપણે પિયુષભાઈના જે જીવન સંગની છે આપણે સીતા બેન, એમનું સ્વાગત કરવા માટે હું દક્ષાબેનને આમંત્રિત કરું છું. ઉપરાંત રાખવાનું પણ સ્વાગત કરવા માટે હું મિત્તલબેનને આમંત્રિત કરું છું. મિત્તલબેન આવી જાઓ. પહેલા 25 વર્ષ ડોક્ટર કિશોરસિંહ રાવ અને ત્યાર પછી જેણે સફળ સુકામ સંભાળ્યું છે એવા પરેશભાઈ ડોક્ટર પરેશભાઈ ત્રિવેદી, જે બંનેના કાર્યકાળ દરમિયાન વિઠ્ઠલભાઈ રાઠવા અને આપણા પિયુષભાઈ રાવલે સેવા આપેલી છે. હાલ અમે લોકોએ રાવ સાહેબને પણ નિમંત્રિત મોકલેલું હતું, પણ એમની તબિયત થોડી ખરાબ હોવાથી એટલે ફોર શોર્ટ ટાઈમ એ આવવાના પણ એ નથી આવી શક્યા. જેમની રાહબરી હેઠળ આપણી કોલેજ
આ ચાલી છે એ મંડળનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આ પ્રસંગે આવી અને આ પ્રોગ્રામને દીપાવી મૂક્યો છે. હવે હું આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે અને એ પણ આપણા કોલેજના વિકાસના માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત, શૈક્ષણિક દિશા નિર્દેશક છે. તો તાલીઓથી સ્વાગત કરીએ ડોક્ટર પરેશભાઈ ત્રિવેદી. કેળવણી મંડળ આકલાવ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આજે 32મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત સર્વેનો હું પહેલાં તો શબ્દોથી સ્વાગત કરું. 1994થી આ કોલેજની શરૂઆત થઈ અને પહેલા વર્ષે 133 વિદ્યાર્થીઓ FY2ની અંદર 133 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને આજે 650 સંખ્યા આ કોલેજની થઈ છે. એનો શ્રેય અમારો સ્ટાફ તો ખરો જ, પણ સાથે સાથે મંડળને પણ હું આપું છું. અને પછી મારી આજના પ્રસંગની વાત હું શરૂ કરીશ. આજે આ કોલેજના 32 વર્ષ પૂર્ણ કરીને આકલાવ પરિવાર અમે કહીએ છીએ. સ્ટાફ નથી શબ્દ વાપરતા, અમે આકલાવ કોલેજ સ્ટાફ નથી બોલતા, પણ અમે આકલાવ કોલેજ પરિવાર એવો શબ્દ વાપરીએ છીએ. અમારું જે વોટ્સઅપનું ગ્રુપ છે એમાં પણ આકલાવ કોલેજ પરિવાર એવું લખે છે. બધા કોલેજોમાં લખેલું કે આ કોલેજ સ્ટાફ, આ કોલેજ સ્ટાફ, પણ અમે શબ્દ વાપરીએ છીએ આકલાવ કોલેજ પરિવાર. કારણ કે જ્યારથી કોલેજ શરૂ થઈ ત્યારથી એક નાનો પરિવાર ભલે અમારો રહ્યો, પણ સંપત્તિ અમે ગયા છીએ. એ પછી આચાર્યથી લઈને કે નીચે સીધેલા કોઈ પણ કર્મચારી હોય એ દરેકને એક જ સમાન માનીને આ કોલેજ ચાલી છે અને સફળતા સુધી આટલી રહી છે. એનો શ્રેય એ દરેક કર્મચારીને હું આપું છું. તો એમાંના આજે બે મિત્રો અમારા, એક તો પિયુષ કાકા, મેં આવ્યો ત્યારથી આપણે પિયુષ કાકા જ કીધું છે, પિયુષ કાકા, અને બીજું કીધું છે ગીતા કાકા. તો બંનેને અત્યારે આ પ્રસંગે પહેલાં તો મેં આવકારું છું. વિઠ્ઠલભાઈ, રંગીલાબેન, એમને પણ આવકારું છું. અને તેમનું હવેનું પછીનું જે નિવૃત્તિ નહીં પણ પ્રવૃત્તિમય જીવન હવે થશે, પરિવાર સાથે તેઓ વધારે સમય આપશે, સમાજ સાથે સારો સમય આપશે. તો એ નિવૃત્તિ પછીનું જીવન પ્રવૃત્તિમય, નિરોગી અને સ્વસ્થ રહે એવી કોલેજ પરિવાર મંડળ વતી પ્રભુને હું પ્રાર્થના કરું છું. અને નિવૃત્તિ તો એક સરકારે બનાવેલા નિયમો, વયોચિત નિવૃત્ત થવું, બરાબર, 58 વર્ષના હોય અને અમારા ટીચિંગમાં 62 વર્ષ થાય એટલે નિવૃત્ત થવું પડે, પછી એની ઈચ્છા હોય કે ના હોય. તો એ વયોચિત નિવૃત્ત થઈ રહ્યા છે. તો એમનું જીવન એ ખૂબ જ પરિવાર સાથે આનંદિત, નિરોગી રહે એવી કોલેજ પરિવાર હતી એમને હું શુભેચ્છાઓ પાઠવું છું. ત્યાર પછી હવે હું આજના આ પ્રસંગે ઉપસ્થિત આકલાવ તાલુકા મામલતદાર શ્રીનું કોલેજ પરિવાર વતી શબ્દોથી સ્વાગત કરું. સાહેબ, અમારા પરિવારમાં આપનું સ્વાગત છે. મંડળના પ્રમુખ મંત્રી શ્રી જગદીશભાઈ, તેઓનું પણ કોલેજ પરિવાર વતી હું સ્વાગત કરું છું. મનોજભાઈ, વિશાલભાઈ, લાલાભાઈ નામ યાદ છે, એટલે નામથી બોલું છું. તથા વિઠ્ઠલભાઈના મોટાભાઈ લક્ષ્મણભાઈ, તેમના દીકરા વિરેન્દ્ર, પરિવારના બીજા સભ્યો પણ આવ્યા છે. આ બાજુમાં વિરેન્દ્રની બાજુમાં બેઠા છે શિક્ષક શ્રી, ઓળખીએ છીએ, ઘણી વખત મળવાનું પણ થયું છે. અમને એમના ગામ પણ ગયા છે, અમે ત્યારે પણ મળ્યા હતા. તેઓ અન્ય પધારેલા મહેમાનો ખુશ્બુ, રૂપ, રામ, જ્યારે રામ અત્યારે જેટલો છે એટલી ખુશ્બુ તું તારે દિવસ ગયા ગામમાં આવ્યા હતા અને રામ જેટલો થયો ત્યારે હવે આ ગામમાંથી જઈ રહ્યા છે. યાદ છે મને કે આટલી ઉંમરની કદાચ ખુશ્બુ હશે અને લઈને આટલામાં એવા આવ્યા હતા. આજે એમનો ભણજો ઉપરનો છે અને એ કહે છે કે આ પરિવારમાંથી ખાલી નિવૃત્ત થઈને જઈ રહ્યા છે. તો વધુ સમય આપણો કાર્યક્રમ લાંબો છે ન લેતા ફરી એક વખત સર્વેનું હું સ્વાગત કરી મારી વાણીને વિરામ આપું છું.
આચાર્ય શ્રી ડૉક્ટર પરેશભાઈ પી ત્રિવેદીનું આપણે સ્વાગત રહી ગયું હતું, તો પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કિરીટભાઈ મકવાણા કરશે. ખાસ તાલીઓથી આપણે સ્વાગતને વધારીએ. ધર્મપત્ની પિયુષભાઈના પરિવારજનોમાં એમની દીકરી ખુશ્બુ જમાઈ અને એમનો ખુશ્બુનો બાબો જે છે રામ, એનું નામ પણ રામ પાડ્યું છે, બરાબર છે. તો એ તમામનું હું કોલેજ પરિવાર વતી સ્વાગત કરું છું. કોઈ પણ સંસ્થાની પ્રગતિ પાછળ એક દ્રષ્ટિવાન નેતૃત્વ જરૂરી હોય, એક મક્કમ સંકલ્પ હોય, એક નવી દિશા આપવાની તાકાત હોય. આપણી સંસ્થાને તાજેતરમાં જ એક નવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. જગદીશભાઈ એસ પટેલ જેમનું નામ છે, એમની જે વિઝન છે, વિચારસરણી છે, કંઈક અલગ જ છે. નિષ્ઠાવાન વ્યક્તિત્વ છે, વિકાસના માર્ગે એમની પ્રતિબદ્ધતા છે. તો આવા આદરણીય નવા નિયુક્ત પ્રમુખશ્રીને આપણે આ 32મા વાર્ષિકોત્સવના નિમિત્તે સ્વાગત કરી અને આપણને કંઈક પ્રેરણાદાયી ઉદ્બોધન આપે, તો એમને હું વિનંતી કરું છું કે તેઓ વિદ્યાર્થીઓને અને ખાસ કરીને જ્યારે આ વિદાયની વેળા છે ત્યારે એમનું ઉદ્બોધન કરે અને તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત. માધ્યમિક કેળવણી મંડળ આકલાવ સંચાલિત એચ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આકલાવના 32મો વાર્ષિક કાર્યક્રમ તથા વર્ષ દરમિયાન શૈક્ષણિક અભ્યાસ પ્રવૃત્તિમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા હોય એવા તેજસ્વી તાલાવને બિરદાવવા માટેના આ કાર્યક્રમ તથા કોલેજના ક્લાર્ક શ્રી પિયુષભાઈ બી રાવલ તથા સેવકભાઈ શ્રી વિઠ્ઠલભાઈ શ્રી રાઠવા બંને ભાઈઓની સેવા નિવૃત્તિના આ સંયુક્ત ઉપક્રમના આ કાર્યક્રમના ઉપસ્થિત મુખ્ય અતિથિ CSM સિંધલ સાહેબ, જેઓ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, તથા શ્રી પી.જે. બાટવા, જેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, પોલીસ સ્ટેશનનો આકલામાં તેમનું હું આજના કાર્યક્રમમાં આવકારું છું. આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનો, અધ્યાપકો, મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હું આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આ કોલેજમાંથી તમારી વિદાય થઈ રહી છે, ત્યારે હું એટલું જ કહીશ કે વિદાય એ વિદાય નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આગમન હોય છે અને આપ સર્વેનું પણ હવે પછી ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ક્ષેત્રમાં આગમન થવાનું જ છે. તો ઉઠો, જાગો અને જ્યાં સુધી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મળ્યા રહો. સ્વામી વિવેકાનંદના આ સૂત્રને તમારા જીવનમાં ઉતારજો અને તમારા લક્ષ્યને સાકાર કરજો. આપ સૌને જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ સફળતા મેળવો એવી હૃદયથી શુભેચ્છા પાઠવું છું. આપ સૌને જીવનમાં એવા મુકામ ઉપર પહોંચો કે તમારા માતા પિતા, પરિવાર, શિક્ષકો તથા તમારા કોલેજનું નામ રોશન થાય, કારણ કે તમારા થકી આ કોલેજ છે, આ અધ્યાપકો છે. માટે જીવનમાં જે પણ ક્ષેત્રમાં આગળ વધો, પરંતુ એક આદર્શ માનવી ચોક્કસ બનજો. આજના આ શુભ પ્રસંગે બીજો પ્રસંગ એ પણ છે કે આજે આપણા કોલેજમાંથી કોલેજના ક્લાર્ક શ્રી પિયુષભાઈ બી રાવલ સાહેબ તથા શેખભાઈ શ્રી વિઠ્ઠલભાઈ રાઠવા સાહેબ બંને મિત્રો વય નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમને પણ જીવનમાં આવતા વર્ષમાં તંદુરસ્તી અને પ્રવૃત્તિશીલ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. હવે નિવૃત્ત પછીનો સમય બંને મિત્રો પોતાના પરિવાર સાથે પસાર કરે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં ખુશીઓનો પરિવાર સાથે મળીને સાથે માણે એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. મારી ખાસ નમ્ર વિનંતી, આર્ટ્સ અને કોમર્સ કોલેજ તમે બધા વિદ્યાર્થી મિત્રો
બન્યા છે. તમે આજુબાજુ તમારા ગામમાં ખાસ નમ્ર મારી વિનંતી છે, અમારા અહીં કોલેજમાં ક્લાસ ખૂટી જાય છે, સંખ્યા એટલી વધારે થાય અને આપણે જાગૃત બનજો. અહીંથી આપણે શુભેચ્છા એવી પાઠવું છું, તમે તન મન ધનથી સુખ શાંતિ અને સમૃદ્ધિવાળા બનો, તમારા માતા પિતાનું નામ રોશન કરો. આકલાવ હાઈસ્કૂલ, આકલાવ માધ્યમિક કેળવણી મંડળ કોલેજ, આ આપણું જે સંસ્થા છે 32 વર્ષ, આજકાલ કરતાં 32 વર્ષ પૂરા થઈ જાય છે. આપણે એક જ છે, એક જ ધ્યેય કે આપણે અહીંથી સુખ શાંતિ અને સમૃદ્ધિવાળા થઈને જવું છે. નિરોગી શરીર રાખજો, તંદુરસ્ત શરીર રાખજો, માતા પિતાનું નામ રોશન કરજો. અહીંથી તને મને ધને આ શિક્ષણ ધામની અંદર તમે ભણી ગણીને આગળ વધો એવી શુભેચ્છા મારી. જય ભારત. જગદીશભાઈ પટેલ સાહેબનો. હવે આજે આપણી વચ્ચે આ તળાવનું વહીવટી તંત્ર જે કહેવાય, બરાબર, આખું તાલુકા કક્ષાનું જે વહીવટી તંત્ર કહેવાય એના મોભી ઉપસ્થિત છે. SM સૈંધવ સાહેબ જે આપણા મુખ્ય અતિથિ છે. આમ તો PJ બાટવા સાહેબ આપણા PSI છે, એમને પણ આપણે આમંત્રિત કરેલા, પણ કાલે સંજોગોના લીધે ઉપસ્થિત ના રહી. હા, તો એવો પણ આવી રહ્યા છે. આમ પરિચયની તો જરૂર નથી, કારણ કે લગભગ મામલતદાર શ્રી કહીએ એટલે લગભગ એની અંદર બધું જ આવી જતું હોય, બરાબર છે. કારણ કે જે પોસ્ટ ઉપર બેઠેલા છે ત્યાં એમણે સખત મહેનતથી જ પહોંચેલા હોય, બરાબર છે. કારણ કે અત્યારે માત્ર તમારે કોઈ સિમ્પલ ક્લેરિકલ એક્ઝામ આપવી હોય તો પણ કેટલું બધું વાંચન કરવું પડે છે. એ જે જ્યારે એટલા માટે અહીં અમે એમને ઉપસ્થિત રાખ્યા છે કારણ કે તમારા માટે પ્રેરણા બની શકે, બરાબર છે. અને આમ તો એમને પર્સનલી ઓળખું છું, એટલે ખૂબ જ સાદો સરળ સ્વભાવ. આમ એટલી મોટી પોઝિશન પર છે ત્યારે એમની વાતોમાં તમે કદાચ સાંભળો તો એકદમ સરળ વાતો, અને એમનો વાંચનનો પણ બહુ શોખ છે. હું અને સાહેબ એક વખત પુસ્તક આપવા ગયેલા હતા તો એમણે ખાલી પુસ્તક લેવા ખાતર નથી લીધું, એમણે આમ તરત એને જોઈ અને કહ્યું કે આ બધી વસ્તુઓમાં મને રસ છે. એટલે એવા એક વ્યક્તિત્વ SM સૈંધવ સાહેબ હમણાં તો કાયમ જે છે વોટિંગ અવેરનેસ અને એના કાર્યક્રમો એમની કચેરી જોડે કરતા રહ્યા છે. આપણા છોકરાઓ પણ એમના કચેરીની અંદર ઇન્ટર્નશીપ માટે જતા હોઈએ છે. તો એમને હું આ સ્ટેજ ઉપર આવકારું છું કોલેજ પરિવાર વતી, અને તેમને નિવેદન કરી કે થોડું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી અને વિદ્યાર્થીઓને થોડું એનલાઇટન કરે કે જેનાથી વિદ્યાર્થીઓ આગળ વધી શકે કેરિયરની દિશામાં. આજે પ્રાથમિક કેળવણી મંડળ આંકલા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો જે 32મો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહી છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ, આજ કોલેજના પ્રિન્સિપાલ અને મારા જાણીતા એવા ડૉક્ટર ત્રિવેદી સાહેબ, માનનીય શ્રી બાજુમાં બેઠેલ પ્રોફેસર શ્રી બૈરા સાહેબ, આ કોલેજ સંસ્થાના અલગ અલગ જે નામી અનામી જેને હું જાણું છું એવા સદસ્ય સભ્યો શ્રી વિશાલભાઈ પટેલ, લાલાભાઈ પટેલ, બાજુમાં બેઠેલ બહેનો જે વય નિવૃત્ત થવાના છે વિઠ્ઠલભાઈ, સામે બેઠેલ તમામ અધ્યાપક શ્રીઓ, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો. હવે અમારી આગળ તો ઘણું બધું મહાનુભાવો કે જે સાહેબજી કહેવાનું તો બધું કહી દીધું, પણ અમારા લેવલ પ્રમાણે વહીવટી અધિકારી તરીકે અમને બહુ આવી સ્પીચ ને બોલવાની એટલી બધી અલંકારિક ભાષામાં પ્રેક્ટિસ ના હોય. પણ હું આજે આ ક્ષણે એવું કહીશ કે આજનો દિવસ આપણા માટે શુભ દિવસ છે, ગૌરવપૂર્ણ દિવસ છે, અને જે તેજસ્વી તારલાઓ છે જે વર્ષ 2025-26માં જેનું સન્માન થવાનું છે, એ સન્માન એટલા માટે થવાનું છે કે તમારા જેઓને જે આ ગુરુજીઓની કૃપાથી, પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી તમે લોકોએ જે ગૌરવ અને સન્માન આ શાળાનું, કોલેજનું, સંસ્થાનું વધાર્યું છે તે માટે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આજે તમને બધાને ખ્યાલ હશે કે આ દેશ માટે, સમાજ માટે, યુવા શક્તિ
યુવા અવસ્થા, વિદ્યાર્થી શક્તિ એ બહુ મહત્વની હોય છે. જે આપણે કરી શકીએ છીએ, જે આપણે તાકાત લગાવી શકીએ છીએ એ આપણે યુવા અવસ્થા દરમિયાન લગાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હશે કે જો વિદ્યાર્થી કાળ દરમિયાન સમયનું અભ્યાસ માટે મેનેજમેન્ટ, સમયનું પાલન, શિસ્ત જો એ નહીં કરી શકીએ અને સમય જતો રહેશે તો પાછળથી આપણે પસ્તાવાનો વારો આવશે. સમય હશે ત્યારે આપણે કારકિર્દી ઘડવાનો સમય નહીં હોય. અત્યારે તમારી કારકિર્દી બનાવવા માટેનો દરેક જગ્યાએ સમય છે. ટાઈમનું મેનેજમેન્ટ કરો, કેટલા વાગે વાંચવું, કેટલા વાગે ઉઠવું, કઈ રીતે સમાજને, દેશને ઉપયોગી કરવું, એવી મારી શુભેચ્છાઓ છે. મિત્રો, તમે આ વડીલોએ એ લોકોએ તો બધાએ જોયું હશે, સાંભળ્યું હશે. અત્યારે આપણે ટીવીમાં અને દરેક જગ્યાએ આપણે ખાલી ભાષણ સાંભળતા હશું. દરેક સરકારી પ્રોગ્રામોમાં, કાર્યક્રમોમાં વિકસિત ગુજરાત, વિકસિત ભારત 2047 એવો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક એવો નારો લગાવ્યો છે, આપ્યો છે, આપણને લક્ષ્યાંક આપ્યું છે કે જે બાબત 21 વર્ષ પછીની બાબત છે. આપણું ભારત તો વિકાસશીલ છે, વિકસિત નથી. તો જો વિકસિત બનાવવું હોય તો મોદી સાહેબે લક્ષ્યાંક આપ્યો એ માટે આપણે દરેક યુવાઓએ તનતોડ મહેનત કરવી પડે. એ 140 કરોડ જે આપણે પ્રજાજનો, નાગરિકો છે એના માટેનો નારો છે. એ કોઈ વ્યક્તિગત નારો નથી, સરકારનો નારો નથી. એટલે હું તમામ યુવા વિદ્યાર્થી મિત્રોને અપીલ કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે મહેનત કરો. આપણે દરેક વ્યક્તિગત વિકાસ તો કરી જ શકવાના છીએ, પણ આ દેશ માટે, સમાજ માટે, કુટુંબ માટે જો આપણે એક માણસ એના માટે સહયોગી મહેનત કરશું તો જરૂર આપણો દેશ આગળ વધશે. હાલના સમયે આપણો કોઈ એવો સમય, ફાલતુ સમય ના બગાડો કે જેથી આપણે પસ્તાવાનો વારો આવે. અને તમે લોકો જે કોઈ આગળ આવશો એ દરેકના માટે એક સફળ હાથ, દરેકના માટે કોઈ પણ કારકિર્દીમાં સફળ થવા માટે એની પાછળ આપણે ગુરુજીનો હાથ હોય છે. દરેકને કોઈકને કોઈ ગુરુજી મળી ગયેલા એના થકી જ આપણે આગળ વધી શકીએ છીએ. હવે આ ક્ષણે હું લાંબુ તો બહુ વધારે નથી કહી શકતો, પણ દરેકને એક મારે શુભેચ્છાઓ છે, આશીર્વચન છે કે ખૂબ જ મહેનત કરો. આજે આપણી વચ્ચેથી દરેક કર્મચારી, અધિકારીને એક ફરજિયાત હોય છે કે સેવામાંથી વય નિવૃત્ત થવાનું છે, ઉંમર થાય એટલે વય નિવૃત્ત થવાનું છે. તો આ ક્ષણે આ જ કોલેજમાંથી કે જેમણે પ્રમાણિકપણે, નિષ્ઠાથી સારી એવી ફરજ બજાવેલી છે અને આજે આ કોલેજમાંથી વય નિવૃત્ત થઈ રહેલા છે એવા સેવક શ્રી વિઠ્ઠલભાઈ અને સિનિયર ક્લાર્ક શ્રી પિયુષભાઈ રાવળ બંનેને વય નિવૃત્તિ પાસેનું જીવન દીર્ઘાયુ બક્ષે, આનંદમય રહે, મંગલમય રહે અને તેમની સેવાકાળ નિવૃત્તિ દરમિયાન એ સમાજ ઉપયોગી જે એમનો અનુભવ છે એ તમામને લાભ આપે અને એમનું સ્વાસ્થ્ય સારું બક્ષે. એ જ ક્ષણે બસ હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. જીવનમાં મિલન અને વિયોગ એ બંને આવશ્યક છે. આજે આનંદ અને ગૌરવ સાથે થોડું વિદાયનું વેદનાપણું પણ છે. ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ જે છે તમારા એકાદ કલાક માટે આપણે અહીં જોઈ શકાય છે. એટલે વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ હમણાં સાઈડ પર મૂકી ખાસ જ્યારે વિદાયની શિકેડા હોય ત્યારે એક પીડા હોવી જોઈએ. કોઈ પણ વિદાય આપણી કોલેજમાંથી તમારી પણ થતી હોય કે કોઈ પણ કર્મચારીની પણ થતી હોય. આદરણીય પિયુષભાઈ બી રાવલ અને વિઠ્ઠલભાઈ સી રાઠવા સાહેબ લગભગ મારે 10 વર્ષનો એમની સાથે અનુભવ. અન્ય સ્ટાફ જેવા કે પરેશભાઈ ત્રિવેદી સાહેબ છે, યતીનભાઈ છે અને નિવ્યાબેન છે. અન્ય સ્ટાફ તો કદાચ નિવૃત્ત થઈ ગયો. એટલે એ લોકોની જોડે વર્ષોથી 32 વર્ષોથી આપણી વચ્ચે કાયદો અને વ્યવસ્થાના રક્ષક એવા પીજે બાટવા સાહેબ આવ્યા છે. તો તાલીઓથી તેમનું સ્વાગત છે. પીજે બાટવા સાહેબનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ગાંધી સાહેબના તમને અંદરથી કંઈક પ્રેરણા આપી જાય એમનો જે તમારી અંદર કંઈક ઇન્સ્પિરેશન જાગે. બરાબર?
તો આપણે જે વાત હતી કે પિયુષભાઈ બી રાવલ અને વિઠ્ઠલભાઈ સિંહ રાઠવા સાથે પરેશભાઈ, જતીનભાઈ અને નિવ્યાબેન હાલ તો અત્યારે આટલા સ્ટાફ છે, બાકીના અન્ય સ્ટાફ મીરાબેન છે, રમાબેન છે અને ખાસ તો રાવ સાહેબ એ બધા વય નિવૃત્ત થઈ ચૂક્યા છે. તો એમની જે સાદગી ભર્યો સ્વભાવ છે એની ઘણી વખતે આ જે જૂના મિત્રો છે એ લોકો વાત કરતા હોય છે, કાર્ય પ્રતિ નિષ્ઠાની વાત કરતા હોઈએ છે. એટલે તેમનો આજે વિદાય સમારંભ છે. અમે તો જાણીએ છીએ લગભગ આ બંનેનો સ્વભાવ વિઠ્ઠલભાઈ અને પિયુષભાઈનો એવો છે કે લગભગ પ્રથમ દિવસે આવો તો પણ તમારે તેમની સાથે મિત્રતા થઈ જાય. લગભગ મારે હું 2015 એટલે 10 વર્ષનો ગાળો મેં આંકડાઓની અંદર પસાર કર્યો. તો સૌથી પહેલા સારામાં સારા કહેવાય કે જેની જોડે સંબંધો થયા હોય તેવા રાવલ સાહેબ અને વિઠ્ઠલભાઈ જોડે થયા. એમની જોડે કંઈ પણ તમે શેર કરી શકો, કંઈ પણ મુસીબત હોય તો પણ કહી શકો કે રાવલભાઈ અથવા તો વિઠ્ઠલભાઈ આટલું કામ મારું કરી આપજો તો કરી દે. બરાબર. તો વસંતમાં જેમ જૂનાપણો કરે છે અને નવાપણો ફૂટે છે, તેમ જીવનનો આ તબક્કો નિવૃત્તિનો છે. પરંતુ તેમની સેવા અને સંસ્કાર બીજા સંસ્થાથી સદાય હરિયાળી રહેશે. હવે જેમણે એમની જોડે મહત્તમ સમયગાળો ગાળ્યો છે એવા ડૉક્ટર દિવ્યાબેન પટેલ, કારણ કે તેમણે 32 વર્ષ એમની જોડે વ્યતીત કરેલા છે. આ કોલેજની અંદર એમણે નોકરી કરેલી છે. એટલે તેમના વિશે દિવ્યાબેન સ્ટેજ ઉપર આવે અને તેમના વિશે થોડું ઉદ્બોધન કરે. અને અત્યારે જે આપણી જે સેરેમની ચાલી રહી છે વિદાય સમારંભની છે, તો પહેલા આપણે પિયુષભાઈ રાવલ અને વિઠ્ઠલભાઈ રાઠવાનું આપણે વિદાય સમારંભની પ્રોસિજર પૂર્ણ કરીશું. ત્યાર પછી પારિતોષિક તરફ આગળ વધીશું. આગળનો જે કાર્યક્રમ છે એ ડૉક્ટર નિવ્યાબેન પટેલ સંચાલન કરશે. આભાર ચિંતનભાઈ. મંચસ્થ મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો, વિદાય નિમિત્તે પિયુષભાઈએ મહિના પહેલા જ કહ્યું હતું કે બેન તમે તો બોલજો જ, અને હું આ વિદાય નિમિત્તે મારા માટે બોલવું અઘરું છે પણ છતાંય હિંમત કરીને વાત કરીશ. કોલેજમાં 2 પ્રકારનો સ્ટાફ હોય, એક શૈક્ષણિક સ્ટાફ અને એક બિન શૈક્ષણિક સ્ટાફ. અને જો હું નાટકની ભાષામાં વાત કરું તો શૈક્ષણિક સ્ટાફ એટલે હંમેશા સ્ટેજ ઉપર, જેમ કે અધ્યાપકો એ શૈક્ષણિક સ્ટાફ કહેવાય અને હંમેશા સ્ટેજ પર જ દેખાતા પાત્રો જેવા હોય. જ્યારે બિન શૈક્ષણિક સ્ટાફ એ હંમેશા નેપથ્ય પાછળ, પડદા પાછળ જ રહીને એ કામ કરનારા હોય. એ લોકો દેખાતા નથી પણ નાટકની સફળતામાં એમનો પણ ફાળો હોય છે. એમના ભાગ્યમાં સ્ટેજનો પ્રકાશ, તાળીઓનો ગડગડાટ એ નથી હોતો, પરંતુ પડદા પાછળના અંધારામાં એ બોલ્યા ચાલ્યા વગર કામ કરતા હોય છે. અહીંયા આપણે હમણાં જમીશું ને એ યતીનભાઈ, એ બિન શૈક્ષણિક સ્ટાફ છે, એ સંભાળે છે દર વર્ષે. તો એવી રીતના એ પડદા પાછળ રહીને જ બધા કામ કરતા હોય છે. દેખાતા કલાકારોની જેમ આ કલાકારોનું પણ સન્માન થવું જોઈએ. બીજું કે શૈક્ષણિક સ્ટાફ, કર્મચારી કે સ્ટાફ એટલે કે અધ્યાપકો એ કેવળ ને કેવળ અભ્યાસક્રમ, પરીક્ષા, પરિણામ આટલું જ એને કામ કરવાનું હોય છે. પણ એ ક્લાસમાં જઈને કરવાનું હોય છે. જ્યારે બિન શૈક્ષણિક જે સ્ટાફ છે એ કર્મચારીએ તો વિદ્યાર્થીથી માંડીને આચાર્ય સુધીનું ધ્યાન રાખવાનું હોય છે. એમનો પડ્યો ડોલ ઝીલવાનો હોય છે. એમના પગાર વિગત, પ્રમોશનના કાગળો એ બધી જ હળિયાપટ્ટી જેને કહેવાય, અને વળી આ બધું જ હસ્તમયે કરતા મેં પિયુષભાઈને જોયા છે. 3.5 દાયકાથી મેં એમને જોયા છે. અમે બધા એક દિવસે જ એક સાથે હાજર થયા છીએ આ કોલેજના પહેલા દિવસથી જ.
અભાવોની વચ્ચે હોવા છતાં પણ મેં એમને ઉર્જાથી જોયા છે. એમનામાં ઉર્જા ભરપૂર. આજે પણ અત્યારે કોઈ ગાંધીનગર જવાનું છે, રેડી થઈ જાય બાઇક પર, એટલે એવી ઉર્જા વાળા છે. અત્યારે બહુ ગંભીર બેઠા છે, તમે જરા નોર્મલ થઈ જાઓ. હર હંમેશ એમનો આનંદિત સ્વભાવ. એવી જ રીતે વિઠ્ઠલભાઈ પણ અહીંયા નાની મોટી સેવાઓ એમણે ઘણી બધી કરી છે. પોતે વર્ગ 4 ના કર્મચારી, આદિવાસી સમાજમાંથી આવે છે, છતાં એમણે દીકરીને ડોક્ટર બનાવી છે. દીકરો બહુ સારી પોસ્ટ પર નોકરી કરે છે, પુત્રવધુ પણ બહુ સરસ, એ પણ સરસ નોકરી કરે છે. એટલે એ સાધના એમની જે છે ને એ નાની સુધી ના ગણાય. આ કોલેજનું બીજ રોપાયું જ્યારથી, ત્યારથી એનું પાલન પોષણ કરી એને જીવંત રાખવામાં વિઠ્ઠલભાઈનો ફાળો આપનારા અને પિયુષભાઈ, આ બે કર્મચારીઓની સેવા અમારા માટે અવિસ્મરણીય રહેશે. આ બંને વ્યક્તિઓની વિશેષતા એ હતી કે કોલેજને એમણે કેવળ નોકરીનું સ્થળ નહોતું માન્યું, પરંતુ નોકરીના સ્થળને એમણે જાણે કે પોતાનો બીજો પરિવાર હોય, એમની લોહીની સગાઈ હોય આ કોલેજ સાથે, એ રીતે એમણે કામ કર્યું છે. છેક છોટાઉદેપુરથી એવા અંતરિયાળ ગામડામાંથી અહીંયા આવવું વિઠ્ઠલભાઈએ, કે પછી અમદાવાદ કે ઉત્તર ગુજરાતમાંથી ચરોતરમાં પિયુષભાઈએ આવવું, વતનથી વિખૂટા પડીને. અને તેમ છતાંય બંને કર્મચારીઓએ કર્મભૂમિને જ પોતાનું વતન બનાવી દીધું. વળી પિયુષભાઈના મામલામાં તો એવું કે એમના પત્ની ગીતાબેન, ગીતા કાકી જે બધા કહે છે, હું નથી કહેતી પણ હું તો ગીતાબેન જ કહું છું, એ ગીતાબેન પણ કોલેજના કામોમાં હંમેશા ખડે પગે એમણે સેવાઓ આપી છે. કેમ ભૂલાય અત્યારે. રમાબેનના કે ત્રિવેદી સાહેબના નેતૃત્વ હેઠળ જે NSS કેમ્પ શિબિરો થતી, એમાં ગીતાબેને પણ ઘણીવાર અન્નપૂર્ણાની જવાબદારી બજાવી હતી. એટલે અમે શું શરૂઆતમાં અહીંયા આંકડાઓમાં રહેતા, ત્યારે મેં એમને ચા નાસ્તો અને ભોજન કરવાના શોખીન, ગીતાબેનની વાત કરું છું, કે એમના ઘેર જઈએ ને ત્યારે આપણે ક્યારેય ભૂખ્યા પાછા નથી આવ્યા. ચા નાસ્તો અને તો ભોજન કરવાના શોખીન એમનું વ્યક્તિત્વ તરીકે મેં એમને જોયા છે. પ્રારંભે તો શરૂમાં તો પગાર પણ ટાંચ્યો હતો, અને તેમ છતાંય આ પરિવારે કોલેજની જવાબદારીમાં કોઈ જ આનાકાની નથી કરી. આપણા કોલેજના વહીવટની એમ કહેવાય કે આ બે જણા ધોરી ન સમાન હતા. આ તમારી આ વિવિધ સ્મૃતિઓનું સંભાળવું અમને હંમેશા પ્રેરણા આપતું રહેશે. સફરમાં હમસફર સરસ મળે તો સફર યાદગાર બનતી હોય છે. સફરમાં હમસફર સરસ મળે તો સફર યાદગાર બનતી હોય છે. તેવી જ રીતે નોકરીના સ્થળે પણ હમસફર એવા મળે તો નોકરીનું સ્થળ પણ જીવનનું એક સંભારણું બની રહેતું હોય છે. આ બંને અમારા એવા હમસફર હતા. એનું સંભારણું અમને કાયમ રહેશે. અંતે 3.5 દાયકે નિવૃત્ત થતા આપણા બંને વડીલોને આપણે રહ્યા વર્ષો એમાં તંદુરસ્ત દીર્ઘાયુષ પ્રાપ્ત થાવ એવી શુભેચ્છાઓ આપીને આપ સૌ વતી હું બે કર્મચારીઓનું વંદન કરું છું. અને અંતે હું એટલું જ કહીશ કે સૌ પથ્થરો સમા બોજ ઉચકી લીધા હતા તમે. સૌ પથ્થરો સમા બોજ ઉચકી લીધા હતા તમે. છે ફરજ અમારી કે વધાવીએ ફૂલોથી અમે. છે ફરજ અમારી કે વધાવીએ ફૂલોથી અમે. તો હવે
આગળ હું યતીનભાઈને બિન શૈક્ષણિક સ્ટાફમાંથી પણ યતીનભાઈને પોતાના સંભારણા યાદ કરવા માટે હું આમંત્રણ આપું છું. આવો યતીનભાઈ, અને તમે પણ તમારા સંભારણા યાદ કરો. સંચાલિત શ્રી એસવી પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પટેલ કોમર્સ કોલેજનો 32મો વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત શ્રી મામલતદાર સાહેબ, શ્રી પીએસઆઈ સાહેબ તથા મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ તથા કાર્યકારી સભ્યો વિશાલભાઈ, યોગેશભાઈ, મનોજભાઈ તથા પ્રોફેસરો, સ્ટાફ મિત્રો અને બધા વિદ્યાર્થીઓ, આજનો દિવસ આપણા કોલેજ પરિવારનો ભાવનાત્મક અને ગૌરવભર્યો છે, કારણ કે આજે આપણી કોલેજના સમર્પિત, નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ કર્મચારી જુનિયર ગાર્ડ શ્રી પિયુષભાઈ રાવલ તથા સેવકભાઈ વિઠ્ઠલભાઈ સિંહ રાઠવા આ પ્રસંગે નિવૃત્ત થઈ રહ્યા છે. પિયુષભાઈ રાવલ અને વિઠ્ઠલભાઈ રાઠવા માત્ર એક કર્મચારી નથી, પરંતુ કોલેજના વહીવટી કાર્યની ઓળખ, શિસ્ત અને વ્યવસાયનો આધાર રહ્યા છે. તેઓ વર્ષો સુધી તેમણે પોતાના કાર્યને માત્ર નોકરી તરીકે નહીં, પરંતુ તેઓ સેવા સ્વીકારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. વિદ્યાર્થીઓ સાથેના સ્નેહ, સહકર્મચારીઓ પ્રત્યેના સહભાવ તથા સંસ્થા પ્રત્યેની વફાદારી, આ બધું તેમની કાર્યશૈલીના મુખ્ય ગુણો રહ્યા છે. કોલેજનું વહીવટી કાર્ય તેમણે શાંતિપૂર્વક તથા નિષ્ઠાથી અને જવાબદારીપૂર્વક કાર્ય કરી અને સંસ્થાને પ્રગતિપૂર્વક યોગદાન આપ્યું છે. કોલેજ તેમની સેવા કાર્યથી લાભાન્વિત થઈ, જે તેમનું બીજું મોટું જીવન સફળતાનું પ્રમાણપત્ર છે. નિવૃત્તિ એ અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જીવનના નવા અધ્યાયની શરૂઆત હવે જીવનનો આ સમય પરિવાર સાથે તેમનો સ્વાસ્થ્ય, આનંદ અને આત્મવિશ્વાસ માટે સમર્પિત કરવાનો અવસર છે. આ પ્રસંગે સમગ્ર કોલેજ પરિવાર તરફથી અને હું તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે આવનારા વર્ષોમાં તેમના માટે આરોગ્ય, શાંતિ, આનંદ અને સુખ ભર્યું રહે. કોલેજના વિકાસમાં એમનું યોગદાન નવી પેઢી માટે માર્ગદર્શન કર્યું. અને પિયુષભાઈ અને વિઠ્ઠલ મારી જોડે 1994થી 32 વર્ષથી એક ધારે અમે નોન ટીચિંગ સ્ટાફમાં રહ્યા છે. એમણે ગમે તે કરી અને ગમે તે રાતે 12 વાગે હોય પણ જ્યારે હોટલમાં રહેતા હતા ત્યારે કોલેજ આવતા હતા. એમને ઘેરથી ગમે તે સેવા જોઈતી હોય બધી જ અમને પૂરી પાડી છે. અને ગાંધીનગરનું કામ હોય, અમદાવાદ યુનિવર્સિટીનું કામ હોય, એમને બપોર 12 વાગે કહીએ તો બાઇક લઈ જાય, બધા નાળથી પાડી. એવી રીતે વિઠ્ઠલે પણ દરેક એના લગતું કામ કરવાનું ગમે તેટલું વહેલું મોડું થાય પણ એને કર્યું છે. એટલે એને મારા તરફથી ખાસ હૃદયપૂર્વક આભાર. અસ્તુ. તો પોલીસ પાસે કોઈ તૈયારી હોતી નથી, જે સામે આવ્યું હોય ફેસ કરવાનું. એટલે અમારી સામે અચાનક માઇક આવી ગયું છે. કોલેજનો એન્યુઅલ ફંક્શન છે. ઘણા બધા મિત્રો કે જેણે કોલેજ પૂર્ણ કરી હશે અથવા તો પહેલું વર્ષ કે બીજું વર્ષ બધું કર્યું હશે. આપ લોકોને પહેલાં મારો પરિચય આપું. હું પીજે બાળવા, પોલીસ ઇન્સ્પેક્ટર, આકલાવ પોલીસ સ્ટેશન. છેલ્લા 1 વર્ષ 6 વર્ષથી અહીં આકલાવ પીએ તરીકે ફરજ બજાવું છું. ઘણા બધા મિત્રો લગભગ કાર્યક્રમ ક્યાંથી ચાલુ છે મને ખ્યાલ નથી, પણ થોડા ઘણા થાકી ગયા એવું લાગે છે. જીવનમાં તમે ઘણા બધા અલગ અલગ ક્ષેત્રમાં જશો અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ ફરજ બજાવશો. એક પોલીસ અધિકારી તરીકે મારું સજેશન અને આશા આ બધા પાસે એવી છે કે સૌથી પહેલાં સારા નાગરિક બનશો. સારા નાગરિક બનશો તો ઓટોમેટિક આજુબાજુનું વાતાવરણ સારું રહેશે. હંમેશા આપણે અપેક્ષા એવી જ રાખતા હોય, જ્યારે કોઈ પણ માણસ પોલીસ સ્ટેશન આવે તો એવી અપેક્ષા રાખે કે મને 100% ન્યાય મળે. તો પોલીસ પ્રયત્ન એવો કરે છે કે એને 100% ન્યાય મળે. પણ સમાજના બે પક્ષો, એક ક્રિમિનલ અને ફરિયાદી, તો ક્યાંક ને ક્યાંક એકાદો પક્ષ અમારાથી અસંતોષ બની જવાનો જ છે. કાં તો ફરિયાદી થોડો ઘણો અસંતોષ રહેવાનો અથવા તો કોઈ પણ આરોપી અસંતોષ રહેવાનો. બંને પક્ષોને ફરિયાદમાં અમે પૂરતો ન્યાય નથી આપી શકવાના. ગઈકાલનો જ વાત કર્યો તો હાજર હતા. એક પુત્રનો પ્રશ્ન આવ્યો, કોઈ પુત્રને કોઈ માર માર્યો એવો.
તો સામાન્ય જનતા પબ્લિક એવો પણ અપેક્ષા રાખે પોલીસ પાસે કે તમે જે ક્ષેત્ર ઉપર છો એ ક્ષેત્ર પ્રમાણે દરેક પ્રશ્નનું સોલ્યુશન કરો, અને અમે પ્રયત્ન પણ એવો કરીએ કે સોલ્યુશન દરેક પ્રશ્નનું થાય. તો તમામ મિત્રો અહીંયા જે કોલેજ પૂર્ણ કરીને અથવા તો જે પણ જગ્યાએ જાઓ તો આપ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાઓ એવી અમારી શુભકામના, અને સારા નાગરિક બનો. મોટિવેશન છે અમે અહીંથી આપણે જેટલું પણ આપીએ એ વસ્તુ અહીંથી બહાર નીકળ્યા પછી તમે કેટલું સ્વીકારી શકો એ અલગ વસ્તુ છે, પણ સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. જો તમે સેલ્ફ ડિસિપ્લિન હશો, પોતાની જાત પર કંટ્રોલ કરી શકતા હશો, એટલા જીવનમાં આગળ વધી શકશો. તો સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. પોતાની જાત પર જેટલો કંટ્રોલ કરી શકશો એટલા જીવનમાં આગળ વધી શકશો. એક આપને ખાલી મોટિવેશન થોડું ઘણું મળે એટલા માટે મેં મારું ઉદાહરણ આપું છું. મારું વતન જુનાગઢ છે. હું 12 સાયન્સમાં 3 વખત ફેલ થયેલો, અને 3 વખત ફેલ થયા પછી મારા ફાધરે એવું કીધું કે ભાઈ હજી તારે ભણવું હોય તો તને છૂટ છે. મેં એક તબક્કે આશા છોડી દીધી હતી કે હવે આપણે આગળ વધી શકીશું. તેમ છતાંય ઘણી બધી એક્ઝામો આપી, ઘણી બધીમાં નિષ્ફળ પણ રહ્યા, અને ઘણી વખત એવો પણ સમય આવ્યો કે હવે આપણાથી નહીં થાય. પણ આ એક એવો સમય હોય છે કે જે સમય તમે હાર નહીં માનતા કે એક સ્ટેપ આગળ, સફળતા માત્ર પહેલું સ્ટેપ તમને અઘરું લાગશે, એની પાછળ જ સફળતા હોય. જો તમે છોડી દેશો તો એ તબક્કે તમે સફળ નહીં થઈ શકો, પણ થોડીક મહેનત કરી અને આ વખતે નહીં તો આવતી વખતે થઈ જશે એવું માની પ્રયત્ન ચાલુ રાખશો તો જીવનમાં આગળ વધી શકશો અને સફળતા મેળવી શકશો. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. નિરાશ થાય અને આ વખતે મારે ફર્સ્ટ ક્લાસ ના આવ્યો, સેકન્ડ ક્લાસ આવ્યો, આ જોબમાં જવું હતું, ઓલી જોબમાં જવું હતું, દરેકને દરેક વસ્તુ નહીં મળતી. મારી ઈચ્છા હતી હું પાયલોટ થયો, પણ ના થઈ શક્યું. અત્યારે એવું ભાઈ સારું થયું પાયલોટ ના આવ્યો. પીઆઈ ગયો તો મને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો આમ જનતાની. કદાચ કુદરતે જે મારા માટે વિચાર્યું સારું વિચાર્યું. તો જે પણ છે આપણા માટે આપણું કામ છે મહેનત કરવાનું. બાકી ઘણી વખત નિષ્ફળતા મળે છે, તો એનાથી આગળ વધીને મહેનત કરશું તો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. અને ખાસ અપેક્ષા એટલી છે કે આપ તમામ કાયદાના બોથ યુ એન્ડ મી એન્ડ યુ ઓલ્સો આપણે બધા કાયદાથી બંધાયેલા છીએ. હું જ્યારે કોર્ટમાં એક વખત મોડો પહોંચ્યો હતો તો કોર્ટની અંદર દરેક ત્યાં ગયા હોય તો બોર્ડ લગાવેલો હોય પાછળ. એ કોર્ટનું પોતાનું કેલેન્ડર હોય છે. કેલેન્ડરમાં નીચે દરેકમાં વર્ડિંગ્સ અથવા તો પેલા વાક્યો લખ્યા સુવિચાર. એમાં મને મેજિસ્ટ્રેટે નીચેનું એક વાક્ય બતાવ્યું. એ વાક્ય મને કે નીચેનું વાક્ય વાંચો. મેં વાંચ્યું તો લખ્યું કે કાયદાથી કોઈ ઉપર નથી, તમે ઉપર નથી અને હું પણ ઉપર નથી. એટલે મેજિસ્ટ્રેટ હોય કે તમે હોય કે હું હોય, આપણે બધા કાયદાથી બંધાયેલા છીએ. તો અપેક્ષા એક એવી પણ છે કે આપણે દરેક કાયદાના સંઘર્ષમાં કોઈ પણ ના આવી, કાયદાથી જે પણ વિપરીત છે એના સંઘર્ષમાં ના આવી. અને બીજું આ તબક્કે આ તાલુકાના જે ક્રાઇમ છે એને ઉદ્દેશીને વાત ખાલી આપણે કહેવા માંગીશ ખાસ બહેનોને. આપણા તાલુકામાં હું છેલ્લા 100 વર્ષથી આપણે બજાવું છું એમાં મોટાભાગના કેસોમાં દીકરીઓને લગતા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. તો આપને જ્યારે પણ કોઈ પણ જાતની નાની મોટી સમસ્યાઓ હોય તો 2 ઝડપ આપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા તો 112 નો સંપર્ક કરો. જો તમે તમારી સાથે બનતા બનાવોને નાનો સમજી જતો કરશો તો એ બનાવ મોટો બનતા વાર નહીં લાગે. તો આપની સાથે જ્યારે પણ કોઈ પણ જાતનો કોઈ બનાવ બને છે તો 2 ઝડપ પોલીસ સ્ટેશન જાણ કરવાનો આગ્રહ રાખો. બાકી પોલીસ સ્ટેશનમાં બીજી કચેરીઓની જેમ 24 કલાક ચાલુ હોય છે. આપની દરેક સેવા માટે અમે ઉપસ્થિત રહીએ છીએ. અને આજના જે ફંક્શનમાં અમને અહીંયા આમંત્રિત કરવા માટે આચાર્યશ્રી અને તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સારું એનું ફંક્શનનું આયોજન કર્યું છે અને અમને અહીંયા આમંત્રણ આપવા માટે થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. જય હિન્દ. સંઘર્ષને પણ યાદ કર્યો અને આટલે સુધી પહોંચ્યા છે. તો વિદ્યાર્થી અવસ્થામાં દરેક સંઘર્ષ કરવાનો હોય છે. હવે કાર્યક્રમને આગળ ધપાવતા સન્માનપત્ર જે નિવૃત્ત કર્મચારીને આપણે આપવાના છે પિયુષભાઈ અને વિઠ્ઠલભાઈનું. તો
તો હું પહેલા એનું વાંચન કરીશ અને પછી આપણે સન્માનપત્ર અર્પણ કરીશું. આકલાવ સંચાલિત શ્રી એસ.ટી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આકલાવ. સન્માનપત્ર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર કિશોરસિંહ રાવ સાહેબનો હમણાં ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને મિત્રોને શુભેચ્છાઓ પાઠવી છે. તો બંને મિત્રો રાવ સાહેબને યાદ કરીને શુભેચ્છાઓ લઈ લે. સન્માનપત્ર આદરણીય શ્રી પિયુષભાઈ બી રાવલ, માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આકલાવના પરિવારમાં કોલેજની સ્થાપના કાળથી વર્ષ 1984 થી સતત 32 વર્ષ સુધી અખંડ નિષ્ઠા, પ્રામાણિકતા અને કર્તવ્ય પરાયણ ભાવથી અર્પણ કરાયેલ આપની અમૂલ્ય સેવાઓ બદલ સંસ્થા આ સન્માનપત્ર અર્પણ કરતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. કોલેજના પ્રારંભિક વર્ષોમાં જ્યારે સંસ્થા ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણનું દીપક પ્રગટાવી રહી હતી ત્યારે આપે માત્ર કચેરી કર્મચારી તરીકે નહીં પરંતુ સંસ્થાના એક સમર્પિત કર્મચારી તરીકે કાર્ય કર્યું. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કર્યા. તેમના ગામ પરિવારની અંગત ઓળખ રાખીને માર્ગદર્શન આપવું અને દરેક વિદ્યાર્થી સાથે આત્મીયતા ભર્યો સંબંધ જાળવવો આ આપની વિશેષતા રહી છે. કાકાના ભૂલામણા નામથી ઓળખાતા આપ કાયમ વિદ્યાર્થી અને સ્ટાફ સાથે પરિવાર સ્વજન જેવી અનુભૂતિ કરાવતા રહ્યા છો. આપની સાથે નવો કે જૂનો સ્ટાફ હકથી મજાક મસ્તી કરી શકે, દિલની વાત નિર્ભયતાથી કહી શકે અને માર્ગદર્શન મેળવી શકે તેવા આત્મીય, વિશ્વાસભર્યા અને સ્નેહ સંપન્ન સંબંધો આપે વિકસાવ્યા છે. આપનો સાદો સ્વભાવ, હળવો હાસ્ય વિનોદ અને સહાય માટે હંમેશા તત્પર રહેવાની વૃત્તિએ કોલેજના વાતાવરણને ઘર જેવી ઉષ્મા આપી છે. જુનિયર ક્લાર્ક તરીકે આપનો કાર્યકાળ માત્ર દૈનિક કચેરી કામગીરી પૂરતો સીમિત રહ્યો નથી. એડમિશન પ્રક્રિયા, ગાંધીનગર કચેરીના કાર્યો, ફી કલેક્શન, પરીક્ષા વ્યવસ્થા, દસ્તાવેજીકરણ તથા અન્ય પ્રશાસકીય કાર્યોમાં આપે હંમેશા ચોકસાઈ, સમયપાલન અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને 2009ની નેટ ઇન્સ્પેક્શન દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંગઠિત કરવાની પ્રશંસનીય કામગીરી દ્વારા સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. NSS કેમ્પના આયોજન અને સંચાલનમાં આપનો સક્રિય સહકાર તથા મેનેજમેન્ટ કુશળતા પણ નોંધપાત્ર રહી છે. સંસ્થાના વિવિધ શૈક્ષણિક અને પ્રશાસકીય કામોમાં આપની હાજરી અને સહકાર હંમેશા સંસ્થાની શક્તિ બની રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને સહકર્મચારીઓ સાથે આપનો સૌમ્ય, સહકારપૂર્ણ અને મૈત્રીભાવનો વ્યવહાર હંમેશા પ્રશંસનીય રહ્યો છે. પરિવાર જીવનમાં પણ આપે ઉત્તમ સંસ્કારો અને શિક્ષણ પ્રેમનો પરિચય આપ્યો છે. આપની દીકરી ખુશ્બુબેન રાવલ અને નંદ રાવલને ઉચ્ચ અભ્યાસ કરાવી તેમને પ્રતિષ્ઠિત કારકિર્દી માટે સક્ષમ બનાવ્યા છે, જે આપના જીવન મૂલ્યો અને સંસ્કારનું પ્રતિબિંબ છે. આપની જીવન સંગીની ગીતાબેન રાવલને પણ આપને અને સંસ્થાના કાર્યોમાં હંમેશા સહયોગ આપ્યો છે. સંસ્થા આખા રાવલ પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તારીખ 14 જૂન 2026ના રોજ નિવૃત્તિના આ ગૌરવમય અવસરે સંસ્થા આપની યશસ્વી સેવા યાત્રાને વંદન કરે છે. આપનું સમર્પિત યોગદાન સંસ્થાના ઇતિહાસમાં સદાય સ્મરણીય રહેશે અને આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવાર સાથે સુખ શાંતિભર્યું આનંદમય જીવન પ્રદાન કરે
તેવી હાર્દિક પ્રાર્થના સાથે સંસ્થા તરફથી ભાવભીની કૃતજ્ઞતા અને શ્રદ્ધાપૂર્વક આ સન્માન અર્પિત છે. ફ્રોમ જગદીશભાઈ સનાભાઈ પટેલ, પ્રમુખ સેક્રેટરી શ્રી, માધ્યમિક કેળવણી મંડળ આંકલાવ તથા માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના સર્વે સભ્યશ્રીઓ, આચાર્ય શ્રી ડોક્ટર પરેશ કુમાર કે ત્રિવેદી, શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આંકલાવ તથા આંકલાવ કોલેજ સમગ્ર સ્ટાફ પરિવાર. કોલેજ પરિવાર કરશે. મારા તરફથી પણ હું પિયુષભાઈને શાલથી સન્માન કરવા માંગુ છું. અત્યારે કરીશ તે. મંડળ આંકલાવ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આંકલાવ સન્માન પત્ર આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાઠવા. માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આંકલાવ પરિવારમાં કોલેજની સ્થાપના કાળથી કોલેજ પરિવાર સાથે જોડાઈ આપ દ્વારા 32 વર્ષો સુધી અવિરત સમર્પણ, અકૂટ મહેનત અને જવાબદારી ભાવથી અપાયેલી અમૂલ્ય સેવાઓ બદલ સંસ્થા આ સન્માનપત્ર અર્પણ કરતી વખતે ગર્વ અને આનંદની અનુભૂતિ કરે છે. કોલેજના દૈનિક કાર્યપ્રવાહમાં આપનો ફાળો માત્ર નિર્ધારિત ફરજો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ દરેક કાર્યમાં આપે પોતાનો સમગ્ર શ્રમ અને નિષ્ઠા અર્પણ કરી છે. વર્ગખંડોની જાળવણી, સમયનું સૂચિત આયોજન અને સંચાલન દ્વારા કાર્યપ્રવાહને ગતિશીલ રાખવો, પરીક્ષા કાળ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન જાળવવું તેમજ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યોગ્ય આયોજન અને વ્યવસ્થાપન કરવું, આ તમામ જવાબદારીઓ આપે શ્રેષ્ઠતાપૂર્વક નિભાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને સહકર્મચારીઓ સાથે આપનો સૌમ્ય, સહકારપૂર્ણ અને મૈત્રી ભાવનો વ્યવહાર હંમેશા પ્રશંસનીય રહ્યો છે. ખાસ કરીને જીતેન્દ્રભાઈ અમદાવાદિયાના નિવૃત્તિ બાદ તેમની તમામ જવાબદારીઓ આપે સહર્ષ સ્વીકારી અને વધારાની ફરજો પણ સમર્પિત ભાવથી સંભાળી સંસ્થાની કાર્ય પદ્ધતિને અવિરત રાખી છે. નવ નિયુક્ત કર્મચારીઓ શ્રી જયેશ પરમાર અને શ્રી સુનિલ પરમારને કાર્ય પ્રણાલી, શિસ્ત અને જવાબદારી અંગે તાલીમ આપી સંસ્થાની મૂલ્યો સાથે જોડવાનું આપનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આપનો હાસ્યપ્રિય, મિલનસાર અને ઉમળકાભર્યો સ્વભાવ સમગ્ર કોલેજ પરિવારમાં સકારાત્મકતા ફેલાવતો રહ્યો છે. દરેક કોલેજમાં મોબાઈલ જામર હોવા જોઈએ જેવી આપની રમૂજી ટિપ્પણી ભવિષ્યના શિક્ષણ માટે એક યાદગાર ટેગલાઇન તરીકે હંમેશા સ્મરણમાં રહેશે. પરિવાર જીવનમાં પણ આપે ઉત્તમ સંસ્કાર, શિક્ષણ પ્રેમ અને જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપના સંતાનો વિરેન્દ્ર, હિના અને મિનલને ઉચ્ચ શિક્ષણ અપાવી તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનું આપનું સમર્પણ ગૌરવપ્રદ છે. હિના રાઠવાએ ડોક્ટર બની સમાજ સેવાનું પવિત્ર કાર્ય સ્વીકાર્યું છે. વિરેન્દ્ર રાઠવાએ ઉત્તમ નોકરી પ્રાપ્ત કરી પોતાનું સ્થાન બનાવ્યું છે અને મીનલ સુપ્રસિદ્ધ પરિવારમાં સુખી વૈવાહિક જીવન વ્યતીત કરી રહી છે, જે આપના જીવન મૂલ્યો અને સંસ્કારોનું પ્રતિબિંબ છે. આપની જીવન સંગીની
રંગીલા રાઠવાએ પણ આપને અને સંસ્થાના કાર્યોમાં સદા સહયોગ આપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સંસ્થા આખા રાઠવા પરિવાર પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તારીખ 14 જૂન 2026 ના રોજ નિવૃત્તિના આ ગૌરવમય અવસરે સંસ્થા આપની યશસ્વી સેવા યાત્રાને વંદન કરે છે. આપનું સમર્પિત યોગદાન સંસ્થાના ઇતિહાસમાં સદાય સ્મરણીય રહેશે અને આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવાર સાથે સુખ શાંતિભર્યું આનંદમય જીવન પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના સાથે સંસ્થા તરફથી ભાવભીની કૃતજ્ઞતા અને શ્રદ્ધાપૂર્વક આ સન્માન અર્પણ કરે છે. જગદીશભાઈ શનાભાઈ પટેલ, પ્રમુખ સેક્રેટરી શ્રી, માધ્યમિક કેળવણી મંડળ આંકલા તથા માધ્યમિક કેળવણી મંડળના સર્વ સભ્યશ્રીઓ, આચાર્ય શ્રી ડોક્ટર પરેશકુમાર પી ત્રિવેદી, શ્રી એસ.ટી. પટેલ આર્ટ્સ એન્ડ સી.એમ. પટેલ કોમર્સ કોલેજ આંકલા તથા આંકલા કોલેજ સમગ્ર સ્ટાફ પરિવાર. એમને સન્માન પત્ર અર્પણ કરીશું અને સાલથી એમને સન્માનીશું. તાળીઓ વિદ્યાર્થીઓ. સ્ટેજ પર આવે. આ કેવું ના કરવું જોઈએ? વિઠ્ઠલભાઈની દીકરી ડોક્ટર અને પુત્રવધુ. વિઠ્ઠલભાઈ તરફથી પિયુષભાઈને સ્વીકૃતિમાં. ક્ષમાયાચના આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સમગ્ર તાલુકા કક્ષાએ આપણી ભગીરી સંસ્થા આંકડામાં ખૂબ મોટા વર્ગો અંદાજિત ધોરણ 10ના 700 ભાઈઓ અને ધોરણ 12ના 750 ભાઈઓની પરીક્ષાનું સુચારું આયોજન કરવાનું હોવાથી અમે લેટ પડ્યા છીએ, માટે ક્ષમા માંગીએ છીએ. આજના 32મા વાર્ષિકોત્સવ અને સંસ્થાના કર્મચારીઓ 50% વધુ સમય આ ભગીરી સંસ્થામાં આપે છે તેવા મારા સાથી મિત્ર અને મોટા ભાઈ તો નથી શ્રી પિયુષભાઈ નો જન્મ આપ્યા. ખુશખુબે ખૂબ સામાન્ય પરિવાર પિયુષભાઈનો મેં
નિવૃત્ત થઈ રહ્યા છે. પપ્પા, તમારી આટલા વર્ષોની નિષ્ઠા, મહેનત અને સમર્પણને હું બાળપણથી જોતી આવી છું. કોલેજ માટે સવારે વહેલા તૈયાર થવું, વિદ્યાર્થીઓની કારકિર્દીની ચિંતા કરવી અને ઘરે આવીને પણ કામમાં વ્યસ્ત રહેવું, આ બધું તમારા જીવનનો એક અભિન્ન અંગ હતું. તમે માત્ર એક કર્મચારી તરીકે કામ નથી કર્યું, પરંતુ એક સાચા માર્ગદર્શક બનીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડ્યું છે. જેમ કે મને યાદ છે, પપ્પા અને તેમના સાથી મિત્રો ગામડે જઈને ઘણા બધા, સ્પેશિયલી ગામડામાં, એ દીકરીઓને ખાસ શિક્ષણ આપો એમ બહુ વર્ષો પહેલાં એ લોકો ઘરે જઈને વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સને સમજાવતા હતા. તમારા સાથી કર્મચારીઓ હંમેશા તમારા મદદરૂપ વલણની પ્રશંસા કરતા આવ્યા છે, જે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. શ્રી એસ.ડી. પટેલ આર્ટ્સ એન્ડ સીએમ પટેલ કોમર્સ કોલેજ તમારા માટે માત્ર નોકરીનું સ્થળ નહોતું, પણ બીજું ઘર હતું. અમે હંમેશા એમ કહેતા, પપ્પાની પહેલી પત્ની એમ. અહીં વિતાવેલી પળો, તમારા મિત્રો અને યાદો કાયમ તમારી સાથે રહેશે. હવે રિટાયરમેન્ટ પછી હું ઈચ્છું છું કે તમે તમારા માટે જીવો, તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરો અને નવીન શોખ તમારા પૂરા કરો અને હવે ટેન્શન ફ્રી જીવન માણો. ઘરની જવાબદારીઓ સાથે તમે જે મહેનત કરી છે, હવે આરામ કરવાનો સમય તમારો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પપ્પાનું નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ અને આનંદદાયક રહે. પપ્પા, તમે મારા સુપર હીરો છો અને રહેશો. ભાઈ તરફથી પણ તમને હેપી રિટાયરમેન્ટ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાચું જીવન તો નિવૃત્તિ પછી જ શરૂ થાય, જો જીવતા આવડે અને માણતા આવડે તો મારા પપ્પાના પરમ મિત્ર એવા વિઠ્ઠલ કાકાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હેપી રિટાયરમેન્ટ પાપા, ફ્રોમ મી એન્ડ ભાઈ. ધન્યવાદ. સરસ વાત કરીને હું પણ કદાચ ભૂલી ગઈ હતી કે આ કોલેજ જ્યારે શરૂ થઈ 94માં, ત્યારે હું, પિયુષભાઈ, બીજા ઝરણાબેન હતા, બીજા ઘણા બધા સ્ટાફ, રમેશભાઈ, સાહેબ, અમે ગામડે જતા અને ત્યાં જઈને કોલેજની છોકરાઓને તો એડમિશન મળી જતું, ભણવા મોકલતા, ઘરમાંથી પરમિશન મળતી, પણ જે છોકરીઓને ઘરે 12 ધોરણ પછી ભણવા નતા રહેતા, તો અમે જવાબદારી લેતા હતા કે ભાઈ તમારી દીકરીની જવાબદારી મારી કે અમારી, એમ કરીને આજુબાજુના પંથકમાંથી અનગઢ છે, શેરકી છે, કાનવાડી છે, એ બધું મને યાદ આવે છે કે અમે લોકો રિક્ષાઓ લઈને, બાઇક ઉપર બેસીને એ બધી જતા અને છોકરીઓને ઘરેથી એમના માતા પિતાને પણ અમે આશ્વાસન આપતા કે અમે જવાબદારી લઈએ છીએ, પણ તમારી દીકરીને ભણાવો. અને આ દીકરીઓ બધી આ કદાચ એમાંની જ આ બીજી પેઢી અહીંયા ભણી રહી છે, એનો મને આનંદ છે. વિઠ્ઠલભાઈ, કોલેજના કર્મચારી કાળુભાઈ, જયેશભાઈ ને ગિફ્ટ આપવા માંગે છે, એ લાવ્યા છે, તો વિઠ્ઠલભાઈને વિનંતી કરું કે તેઓ આવે. કાર્યક્રમની આગળ સમાપ્ત. આપનું સ્વાગત, અમારો આનંદ. આપનું સ્વાગત, અમારો આનંદ. આપની હાજરી અમારી શોભા. સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં દર વર્ષે પ્રથમ આવે તેમની અમારા વડીલ મુરબ્બી શ્રીઓ દ્વારા સ્વ શ્રી મનુભાઈ શિવાભાઈ પટેલ, સ્વ શ્રી મોતીભાઈ શિવાભાઈ પઢિયાર, શ્રી મનુભાઈ ભાઈલાલભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ રમણભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પૂજાભાઈ પટેલ, દાદાઓ શ્રી
દ્વારા પ્રથમ આવનારને પુરસ્કાર સ્વરૂપે ટ્રોફી આપવામાં આવે છે. સપનાને શક્તિ આપતું સૌથી મોટું ઇનામ એટલે સન્માન. આપણે વિદ્યાર્થીની સફળતા એ સમગ્ર સંસ્થાની ઓળખ છે. હવે આપણી સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને આમંત્રિત કરીશું. સર્વપ્રથમ FY BA એકેડેમિક વર્ષ 2024-25માં હું PSI સાહેબને વિનંતી કરીશ જે પોતાના સ્થાન પર ઊભા થશે અને વિદ્યાર્થીને એવોર્ડ દ્વારા સન્માનિત કરશે. પ્રથમ કોમલબેન નાનસી પડિયાર, જેઓ ગુજરાતી વિષયમાં કોલેજમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં 7મા ક્રમે સ્થાન પ્રાપ્ત કરેલ છે. એટલે કોમલબેન નાનસી પડિયાર જે સ્ટેજ ઉપર આવશે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરશે. 7મા ક્રમે ઉત્તીર્ણ થયા છે. એમને પુરસ્કાર માટે સંસ્થાના સેક્રેટરી શ્રી જગદીશભાઈ સરને વિનંતી કરીશ કે જે પારિતોષિક ઇનામ એનાયત કરશે. હિન્દી વિષયમાં કોલેજમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં 5મા ક્રમે ઉત્તીર્ણ થયા છે. એમને કોલેજના આચાર્ય સાહેબ શ્રી પારિતોષિક ઇનામ આપશે. કારોબારી સભ્ય શ્રી વિશાલભાઈ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે જેને ઇનામ એનાયત કરશે. આરતીબેન દિનેશભાઈ, જેમને યોગેશભાઈ સર બીકોમ સેમ 2માં કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમને મનોજભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ જેઓ ઇનામ વિતરણ કરશે. વિદિશાબેન રાજુભાઈ નાયક, મહેન્દ્રસિંહ પડિયાર, BSM 3માં ગુજરાતી વિષયમાં કોલેજમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. એમનું સન્માન ખાસ તાલીઓ, કારણ કે યુનિવર્સિટીમાં સેકન્ડ નંબર લાવવો એ ખૂબ જ મોટી વાત છે. એમનું સન્માન પીસ કાકાને કહીશ કે એમને એવોર્ડ એનાયત કરશે. શીતલબેન હર્ષદભાઈ તળપડા, જેઓ હિન્દી વિષયમાં કોલેજમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં 10મો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેમને યતીનભાઈને વિનંતી કરીશ કે તેમને પારિતોષિક વિતરણ કરશે. શીતલબેન હર્ષદભાઈ તળપડા, શિલ્પાબેન ભીખાભાઈ પરમાર, જેઓ બીકોમ સેમ 3માં કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેઓ સ્ટેજ ઉપર આવશે અને વિઠ્ઠલભાઈને વિનંતી કરીશ જે ઇનામ વિતરણ શિલ્પાબેનને કરશે. રીમાબેન નરસિંહભાઈ પરમાર, જેઓ બીકોમ સેમ 4માં ગુજરાતીમાં BSM 5માં ગુજરાતીમાં પ્રથમ, BSM 6માં ગુજરાતીમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં 3જો ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેમને ડોક્ટર નિવ્યાબેનને વિનંતી કરી તે પારિતોષિક વિતરણ કરશે. ડૉક્ટર નિવ્યાબેન પટેલ ના સ્ટુડન્ટ છે અને આ બેન જે છે અત્યારે BEd કરી રહ્યા છે કોર્સમાં અને એમનો ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં જે ફાઇનલ યર હોય એમાં 3rd ક્રમાંક આવ્યો છે. એ ખૂબ જ મોટી વાત છે. ખાસ તાલીઓના ગણરાજથી હવે જે સ્ટુડન્ટની વાત કરું છું એનું નામ છે માહીબેન જયેશભાઈ પટેલ. થોડું વચ્ચે એટલે મારે થોડી કારણ કે રશ્મિકભાઈ ઇનામ આપવાના છે, પણ એમની કદાચ 2022ની અંદર મને યાદ છે 22ની અંદર આ છોકરીએ એડમિશન લીધેલું. 22ના ફર્સ્ટ યરમાં એનો યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક ઓલ ઓવર.
સરદાર પટેલ યુનિવર્સિટીને તમામ બેચીસની અંદર ફર્સ્ટ નંબર, સેકન્ડની અંદર એક ફર્સ્ટ નંબર યુનિવર્સિટી બધા સેમિસ્ટરમાં, અને 5મા અને 6ઠ્ઠા સેમમાં પણ એનો યુનિવર્સિટીનો ફર્સ્ટ. અને હું જ્યારે કહી રહ્યો છું ત્યારે કોલેજની વાત કરતો નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ યુનિવર્સિટી. when there are thousands of students. તો એના માટે માહીબેનના 2 ઇનામ છે. કોલેજ પ્રથમનું ઇનામ જગદીશભાઈ દ્વારા અપાવડાવીશું, પણ પહેલા અત્યારે રશ્મિકભાઈ દ્વારા માહીબેન તમે અહીં આવી જાઓ. અને એમના 84% છે આર્ટ્સમાં, એટલીસ્ટ જોવા જઈએ તો ખૂબ તાળીઓથી સ્વાગત કરો. માહીબેનનો વિડીયો યુટ્યુબની ચેનલ પર છે. આજે થોડી સમયના કારણે આપણે માહીબેન ઉભારો એક જ મિનિટ તમે. આ ઉપરાંત અત્યારે ડિપાર્ટમેન્ટની અંદર પણ એમનો ફર્સ્ટ રેન્ક જ આવે છે, જ્યાં MA કરી રહ્યા છે. એટલે સમજો કે પ્રોફેસર માટે ખૂબ જ એલિજિબલ બેન છે, બરાબર. તો એમનો કોલેજ ફર્સ્ટ એવોર્ડ પણ એમનો જ છે. એટલે લગભગ આ તમામ સેમિસ્ટરની અંદર એમનાથી વધારે CGPA જે કહેવાય કે કોઈના નથી. ભવિષ્યાબેન ને માહીબેન જે છે એ બંને છોકરીઓ જે છે, જ્યારે પણ એમને જે કહ્યું છે કોઈ પણ કોમ્પિટિશન હોય ત્યારે પણ એ લોકોએ પાર્ટિસિપેટ કાયમ કરેલા છે. કોલેજ ફર્સ્ટ તરીકે હું જગદીશભાઈને વિનંતી કરીશ કે માહીબેનને ઇનામ આપે. હું જ્યારથી આવું છું કોલેજની અંદર, આ દીકરી કંઈક ને કંઈક એવોર્ડ લે છે. મને ગૌરવ એ છે કે તારી સિદ્ધિ તારા મા બાપના નામ તે રોશન કર્યું છે, પણ તારું ભવિષ્ય, તારે કોઈ પણ જરૂર, તારે સામ દામ દંડ કોઈ પણ જરૂર હોય તો આ ભલાભાઈ બેઠા છે તારા. કાર્યક્રમની આગળ દબાવ અમીષાબેન ધર્મેશભાઈ સોલંકી, જે બીકોમ સેમ 5માં, બીકોમ સેમ 6માં કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે, જેમને કોમર્સના હેડ ગાંધીજીની વિનંતી કરીશ, જેઓ અમીષાબેનને ઇનામ આપશે. સ્પોર્ટ એન્ડ યોગા ક્રેડિટ એવોર્ડ, જેમાં હું PSI સરની વિનંતી કરીશ, રીનાબેન ગિરવતભાઈ ડોડિયા, જેઓ જુદા જુદા ક્ષેત્રમાં યુનિવર્સિટી રાજ્ય કક્ષાએ જુદા જુદા રમતોમાં ભાગ લઈ અને કોલેજનું નામ રોશન કર્યું છે. તો એમને પાટવા સરને વિનંતી કરીશ કે એમને એવોર્ડ દ્વારા સન્માનિત કરે. હિન્દી વિષયમાં અધ્યાપક બનવા માટેની GSLET પરીક્ષા આપણી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શેખ મોહમ્મદ ચિશ્તી હુસેનભાઈ, જેઓ અધ્યાપક બનવા માટેની પરીક્ષા આપણી કોલેજના વિદ્યાર્થી જેમને અધ્યાપક બનવા માટેની પરીક્ષા ક્લિયર કરેલી છે અને PhD કરી રહ્યા છે, એ આપણા સંસ્થા માટે ગૌરવની બાબત છે. હું અનિલભાઈ સરને વિનંતી કરીશ, જેઓ સ્ટેજ ઉપર આવશે અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે. હિન્દી વિષયમાં જેમણે GSLET ની પરીક્ષા અધ્યાપક બનવા માટેની આપણા કોલેજ રોશન કરી. અહીંયા આપણે પારિતોષિક વિતરણ, ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. આપણે આજે વિદાય સમારંભ જે આપણો પિયુષભાઈ રાવલ સાહેબનો અને વિઠ્ઠલભાઈનો જે હતો એના માટે એકત્રિત થયા હતા, અને ત્યાર પછી પારિતોષિક વિતરણ તો કાયમ આપણો એક અગત્યનો અંગ હોય છે, એટલે એના માટે પણ આપણે હોય છે. આ જે FYમાં છે એ લોકોને
એફઆઈના પણ નામ મને યાદ છે કોને ફર્સ્ટ મળવાના છે, તો એ લોકોને આ રીતે 33મા વાર્ષિકોત્સવ મળ્યા, આ જે રીતે પ્રીવિયસ યરના મળે, એટલે તમને લોકોને ઇન્સ્પિરેશન મળે એટલા માટે જ આ સમારોહો યોજાતા હોય છે. આમ તો થોડી ક્ષમા માંગી લઉં, કારણ કે આપણો જે એન્યુઅલ રિપોર્ટ હોય છે એ આપણે વિડીયો વર્ઝનમાં બનાવતા હોઈએ છીએ અને લગભગ 40-45 મિનિટનો આપણો રિપોર્ટ હોય છે, પણ સમયની મર્યાદાના કારણે આપણે એને અલગ રીતે ગ્રુપની અંદર વિડીયોના ફોર્મેટમાં મૂકીશું, જે અમારું ટ્રસ્ટનું ગ્રુપ છે અને વિદ્યાર્થીઓનું ગ્રુપ છે, કારણ કે હવે કાર્યક્રમની મર્યાદાના કારણે આપણે એ વધારે આગળ લઈ નહીં શકીએ. તેની અંદર કોલેજની પ્રવૃત્તિઓ જે કાયમ થતી હોય છે, યોગાની પ્રવૃત્તિઓ હોય કે સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ હોય કે કંઈક અચીવમેન્ટ હોય કે બધું જ હોય છે. આ ઉપરાંત અમારા જે અધ્યાપકો છે એ લોકોએ જે કરેલી પ્રવૃત્તિઓ છે, આપણે ત્રિવેદી સાહેબની વાત કરું તો ઘણા બધા સેન્ટ્રલાઇઝ ઇન્ટરવ્યૂમાં જતા હોય છે એઝ અ કમિટી મેમ્બર સરદાર પટેલ યુનિવર્સિટી પર. ખાલી એક ઝાંખી આપી દઉં છું, નિવ્યાબેને આ વખતે ઘણા બધા ગેસ્ટ લેક્ચર્સ સારી સારી યુનિવર્સિટીઓમાં આપેલા છે. આપણા અનિલભાઈ જે છે એમણે એફડીપી અને ઘણા બધા કોર્સીસ આ વખતે એટેન્ડ કર્યા છે. દક્ષાબેને પણ ઘણા બધા રિફ્રેશર કોર્સીસ ને બધા એટેન્ડ કર્યા છે, બરાબર. રશ્મિકભાઈ પણ કરેલું છે. ઘણા બધાએ લેખન કાર્ય અને રિસર્ચ કાર્ય વક્તવ્ય આપેલું જ છે, પણ એની વધારે ડિટેલ માટે આપણે આ વખતે એનો વિડીયો બનાવીને પછી મૂકી દઈશું, કારણ કે આજે મહત્વનું હતું વિદાય સમારોહ અને પારિતોષિક. મારું તો ખબર જ હશે, લગભગ વીજળી મહત્વનું થઈ ગયું, વીજળી મૂવી થઈ ગયું અને પછી આ છેલ્લે સરદાર પટેલ યુનિવર્સિટીનો એવોર્ડ. હવે પ્રોગ્રામને અંતર આગળ વધારતા આપણે આભાર વિધિ માટે હિન્દી વિષયના આપણા અધ્યાપક ડૉક્ટર અનિલભાઈ ચૌધરીને હું આમંત્રિત કરું છું કે તે પ્રોગ્રામને અંત સુધી પહોંચાડે. मित्रों, मैं आपका ज़्यादा समय लेने वाला नहीं, बस 5 मिनट. आज माध्यमिक केळवणी मंडल आकलाव संचालित श्री SD पटेल आर्ट्स एंड CM पटेल कॉमर्स कॉलेज आकलाव के 32वें वार्षिक उत्सव में आप सभी का मैं हार्दिक स्वागत करता हूँ. मंच पर विराजमान आदरणीय मुख्य अतिथि महोदय, विशिष्ट अतिथिगण, मान्य प्राचार्य महोदय, प्रबंधन मंडल के आदरणीय सदस्यों, सम्मानित अध्यापक मित्रों, अभिभावक गण तथा मेरे प्रिय विद्यार्थियों, आज के जो 32वें वार्षिक उत्सव एवं पुरस्कार वितरण के समारोह के सफल आयोजन के उपलक्ष्य में मैं हृदय की गहराइयों से आप सभी के प्रति अपना आभार व्यक्त करता हूँ. सर्वप्रथम हमारे मुख्य अतिथि श्री SM संधव सर, मामलतदार एंड एजुकेटिव मैजिस्ट्रेट आगलाव, साथ ही हमारे यहाँ मुख्य अतिथि के रूप में उपस्थित श्री PG बाडवा सर, जो PSI आगलाव पुलिस स्टेशन के, जिनका मैं हार्दिक स्वागत एवं धन्यवाद करता हूँ कि जिन्होंने अपने बहुमूल्य समय में से समय निकालकर हमारी संस्था की गरिमा को बढ़ाया. आपके प्रेरणादायक शब्द हमारे विद्यार्थियों के लिए सदैव मार्गदर्शक रहेंगे. मैं माध्यमिक केळवणी मंडल के प्रमुख सचिव श्री जगदीश भाई पटेल एवं संस्था के सभी पद अधिकारियों, जिसमें विशाल भाई पटेल, योगेश भाई पटेल, मनोज भाई शाह तथा हमारे आकलाव हाईस्कूल के अश्विन भाई और प्रिंसिपल, उन लोगों का भी मैं हार्दिक स्वागत करता हूं, आभार व्यक्त करता हूं, जिन्होंने हमारे आज के इस कार्यक्रम को मार्गदर्शन और सहयोग से जो एक हमारे लिए कार्यक्रम सफलतापूर्वक संपन्न हुआ. माननीय प्राचार्य श्री परेश भाई त्रिवेदी सर का भी मैं हृदय से धन्यवाद करता हूँ, जिनके कुशल नेतृत्व में यह आयोजन एक भव्य और सुव्यवस्थित रूप से संपन्न हो सका. साथ ही में हमारे कॉलेज के अंग्रेजी विभाग के अध्यक्ष डॉक्टर चिंतन सर, गुजराती विभाग के अध्यक्ष डॉक्टर निव्याबेन पटेल, सभी अध्यापक मित्रों, आयोजन समिति, कर्मचारियों का मैं विशेष धन्यवाद एवं
आभार व्यक्त करता हूँ कि जिन्होंने इसी कार्यक्रम के दौरान बहुत ही अथाक परिश्रम और समर्पण से यह कार्यक्रम सफल बनाया। अंत में मैं अपने प्रिय विद्यार्थियों कि जिनके बिना ये जो कार्यक्रम है वो संपन्न नहीं हो पाता, तो उसके लिए मैं विद्यार्थियों को शुभकामना एवं धन्यवाद देना चाहता हूँ कि जिन्होंने अपनी प्रतिभा और उत्साह से इस समारोह के एक जीवंत बना दिया। इसी के साथ मैं अपनी वाणी को विराम देते हुए पुनः मैं अपनी हृदय से आप सभी का हार्दिक धन्यवाद एवं आभार व्यक्त करता हूँ। जय जय गणेश, जय हिंद, जय भारत माता की जय। કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી તથા મહેમાનો પોતાના સ્થાન પર ઊભા થશે રાષ્ટ્રગાનના સન્માન માટે। સ્કોર સાવધાન, એક સાથ રાષ્ટ્રગીત शुरू करेंगे। शुरू कर। रोशनी कोई कोई अमी छे रोशनी कोई कोई अमी खुशियों नी आ घड़ी खुशियों नी घड़ी नवी सवार छे नवी सवार छे धीमे हलवेथी रंगोनी पड़ खेली आवी रे थोड़ी थोड़ी कुपड़ोथी फूलोनी वसंत बनी आवी रे धीमे धीमे सुर चढ़ी मारा माटे जिंदगी लावी रे पण हवे आकाशे जाए ना नवी सवार छया नवी सवार छया नवी सवार छया नवी सवार
यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिकर थी जिंदगी, जीने की उम्र थी दोस्ती, और दोस्तों से उधार के दिन थे वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। बिगड़े हुए इंसान थे, शैतान की संतान थे, लेकिन ब्रदर जो भी कहो वो यार ही तो जान थे। कॉलेज की कुड़ी से करने आके चार के दिन थे, आए जिंदगी में पहले पहले प्यार के दिन थे, वो दिन भी क्या दिन